वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 51થી 54મા અધ્યાયની અંદર રૂકમણી દેવીના પિતા ભીષ્મક તથા તેના ભાઈ રૂકમીનું ચરિત્ર આવે છે. તો આ રૂકમણી દેવીના પિતા ભીષ્મક અને રૂકમી પૂર્વજન્મની અંદર કોણ હતા એ જાણવાની ખાસ જરૂર છે. તો બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ ધ્યાનપૂર્વક શ્રવણ કરે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર કથા આવે છે કે કુંદનપુરના નરેશ ભીષ્મકને 4 પુત્ર અને 1 કન્યા હતી. અને એ બધા જ પુત્ર અને પુત્રીની અંદર રૂકમી જે છે એ સૌથી મોટો હતો. આ રૂકમી જે છે એ પૂર્વજન્મની અંદર કોણ હતો અને એના પિતા ભીષ્મક એ પૂર્વજન્મની અંદર કોણ હતા એ સંબંધની અંદર જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી તત્વાર્થ દીપ નિબંધ ભાગવતાજ પ્રકરણ દસમ સ્કંદની લીલા શ્લોક 212ની અંદર પોતે કહી રહ્યા છે કે સમુદ્રષ્ટુ પિતા તસ્યાઃ કાલકૂટો અગ્રજઃ સ્મૃતઃ સ દૈત્યાનામ હિતાકાંક્ષી હરાવિષ્ટો બલો અહનત. અર્થાત કે રૂકમિણી લક્ષ્મીજીના પિતા ભીષ્મક તો સમુદ્રનો અવતાર હતા અને કાલકૂટ સમુદ્ર મંથનમાંથી નીકળેલું વિષ એ રૂકમણી દેવીના મોટા ભાઈ હતા. અને એ રૂકમણી દેવીના મોટા ભાઈ રૂકમી જે છે એ શિશુપાલ વગેરે દૈત્યોનું હિત ઈચ્છનારો હતો. આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી એવું કહી રહ્યા છે કે રૂકમણી દેવી જે છે એ તો પોતે લક્ષ્મીજીનો અવતાર હતા અને એમના પિતા જે છે ભીષ્મક એ સમુદ્રનો અવતાર હતા. અને સમુદ્ર મંથન કરતાં જે સર્વપ્રથમ વિષ પ્રગટ થયું હતું એ વિષ કોઈ અવર ન હતું, પરંતુ એ વિષ રૂપે સ્વયં જ રૂકમી હતો. એટલે રૂકમી જે છે એ કાલકૂટ વિષ્ણુ અવતાર છે એવું મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અહીં ભાગવતાજ પ્રકરણની અંદર કહી રહ્યા છે. અને આ વાત મહાભારતની અંદર આદિ પર્વ અધ્યાય 67ની અંદર શ્લોક 60થી 65ની અંદર પણ લખેલી છે. રૂકમી જે છે એ ક્રોધવશ નામના જે અસુરો હતા એ અસુરોમાંથી જ એક હતો એવું અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે રૂકમી દૈત્ય જે છે એ ક્રોધવશ નામના દૈત્યોમાંનો જ એક હતો. અને આ ક્રોધ જે છે એ વિષ્ણુ સ્વરૂપ કહેવાય છે. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે ભાગવતાજ પ્રકરણની અંદર કહી રહ્યા છે કે રૂકમી જે છે એ કાલકૂટ વિષ હતો, અર્થાત કે કાલકૂટ વિષ્ણુ અવતાર હતો, એ યથાર્થ જ છે. કારણ કે મહાભારત જે છે મહાભારતની અંદર પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે ક્રોધવશ નામના જે અસુરો જે છે જેની સંખ્યા અનેકો હતી એ અસુરોમાંથી એક અસુર જે છે એ રૂકમી રૂપે પ્રગટ થયો હતો. જેણે જોવું હોય તે મહાભારત આદિ પર્વ અધ્યાય 67 શ્લોક નંબર 60થી 65 જોઈ લે. અને આ રૂકમી જે છે એ
બળદેવજીના હાથે કાળના મુખની અંદર જતો રહે છે. એક સમયની વાત છે, રૂકમીએ પોતાની પૌત્રીના લગ્ન જે છે એ અનુરુદ્ધની સાથે નક્કી કરેલા હતા અને બધા જ યાદવો જે છે એ ભોજકટક નામના નગરની અંદર પધારે છે. લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ રૂકમીના મિત્રો જે છે એ રૂકમીને ઉકસાવે છે કે તું પાસાની રમતની અંદર બળદેવજીને જીતી લે. બળદેવજીને પાસાની રમત રમતા આવડતું નથી, પરંતુ એને રમવાનો શોખ છે. અને રૂકમી જે છે એ બળદેવજીને પાસાની રમત રમવાનું આમંત્રણ આપે છે અને બળદેવજી તથા રૂકમી એ પાસાની રમત દ્વારા ક્રીડાનો આરંભ કરે છે. એમાં એક પછી એક દાવ જે છે એ લગાવવામાં આવે છે. એ બધા જ દાવો જે છે એ બળદેવજી જીતી જાય છે, પરંતુ રૂકમીના મિત્રો જે છે એ કપટ કરીને રૂકમીને વિજેતા જાહેર કરે છે. પરંતુ આકાશવાણી જે છે એ એવું કહે છે કે ખરેખર તો આ દાવ જે છે એ બળદેવજી જીતેલા છે. એ સમયે રૂકમી અને એના મિત્રો જે છે એ બળદેવજીનો ઉપહાસ કરે છે. એટલે બળદેવજી ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાની સમીપમાં રહેલા એક મુદગર દ્વારા એ રૂકમી અને એના મિત્રોનો વધ કરી દે છે. આ કથા જે છે એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના ઉત્તરાર્ધ અધ્યાય 61ની અંદર જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ કે રૂકમિણી દેવીના પિતા ભીષ્મક જે છે એ સમુદ્રનો અવતાર હતા અને રૂકમણી દેવીના ભાઈ રૂકમી જે છે એ કાલકૂટ વિષ્ણુ અવતાર હતા. આ પ્રમાણેની કથા મહાભારતની અંદર તથા આચાર્ય શ્રી વલ્લભાચાર્ય જે કૃત ભાગવતાર્થ નિબંધની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.